અને હવે સમાચાર અમદાવાદથી જ્યાં સ્ટેટ જીએસટી વિભાગની બિલ વગર વેચાણ કરતા વેપારીઓ પર કાર્યવાહી સામે આવી। જીએસટીની તપાસમાં 9.11 કરોડની કરચોરી પકડી પડાઈ છે। જીએસટી વિભાગ દ્વારા કેમિકલ્સ, ગિફ્ટ આર્ટિકલ્સ, રમકડા, ઇલેક્ટ્રોનિક્સ, બ્યુટી પાર્લર અને મેનપાવર સહિત અલગ અલગ 14 વેપારીને ત્યાં રેડ પાડવામાં આવી હતી। 14 પૈકી 8 વેપારીઓ અમદાવાદ, 3 સુરત, 2 વેપારી વાપી તેમજ 1 વ્યારાનો વેપારી હતો। આ તપાસ દરમિયાન જીએસટી વિભાગને બિનહિસાબી વેચાણ અને વેરા મામલે ગેરરીતિ સામે આવી ગઈ છે। તો સ્ટેટ જીએસટી વિભાગની બિલ વગર વેચાણ કરતા વેપારીઓ પર આજે તવાઈ બોલાવાઈ છે, કાર્યવાહી કરાઈ છે। જીએસટીની તપાસમાં 9.11 કરોડની કરચોરી પણ પકડી પડાઈ છે। 14 વેપારીને ત્યાં રેડ પાડવામાં આવી હતી। આ રેડ દરમિયાન જ કરચોરી થતી હોવાની વિગતો સામે આવી। અમદાવાદના 8, સુરતના 3, વાપીના 2 તેમજ વ્યારાના 1 વેપારી પર સ્ટેટ જીએસટી વિભાગની મોટી કાર્યવાહી। બિનહિસાબી વેચાણ અને વેરા મામલે ગેરરીતિ પકડી પડાઈ છે। સ્ટેટ જીએસટી વિભાગની આ એક મોટી કાર્યવાહી। બિલ વગર વેચાણ કરતા વેપારીઓ પર સ્ટેટ જીએસટી વિભાગે તવાઈ બોલાવી છે। 9.11 કરોડની આસપાસની કરચોરી આ કાર્યવાહી દરમિયાન પકડી પડાઈ છે। તો બિલ વગર વસ્તુનું વેચાણ કરતા વેપારીઓ પર તવાઈ, જેમાં અમદાવાદના 8 વેપારીનો સમાવેશ થાય છે, સુરતના 3, વાપીના 2 વેપારીનો સમાવેશ થાય છે।